સાબરકાંઠામાં BZ પોન્જી સ્કીમ સામે વધુ એક ગાળિયો કસાયો છે। વડાલીના નિવૃત્ત શિક્ષક પણ આનો ભોગ બન્યા હતા। રજીસ્ટર એડીથી સીઆઈડી ક્રાઇમને ફરિયાદ આપી છે। લેખિત ફરિયાદ કરતા સીઆઈડી ક્રાઇમ એક્શનમાં આવી છે। વડાલીના શ્યામનગરના નિવૃત્ત શિક્ષક કમલેશ ચૌહાણનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। શિક્ષકોએ જ જે તે સમયે એજન્ટ બનીને લોકોને છેતર્યા હતા। વડાલી ઉપરાંત ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વડાલીના નિવૃત્ત શિક્ષક પણ BZ પોન્જી સ્કીમનો ભોગ બન્યા હતા। સીઆઈડી ક્રાઇમને લેખિત અરજી આપતા સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે એક્શન લેવામાં આવી રહ્યા છે અને વડાલી તેમજ ખેડબ્રહ્મામાં તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। નિવૃત્ત શિક્ષકનું પણ આ મામલે નિવેદન લેવામાં આવ્યું છે। પોન્જી સ્કીમના હજુ તાર ક્યાં સુધી લંબાયેલા છે એને લઈને પણ તપાસ ચાલી રહી છે। વડાલીના નિવૃત્ત શિક્ષક પણ આનો ભોગ બનતા તેમણે લેખિત અરજી સીઆઈડીને કરી હતી, જેને લઈ સીઆઈડી દ્વારા હાલમાં એક્શન લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ખેડબ્રહ્મા ઉપરાંત વડાલીમાં પણ તપાસનો દોર શરૂ થયો છે। વિગતો મેળવીશું સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, BZ પોન્જી સ્કીમનો ભોગ એક નિવૃત્ત શિક્ષક પણ બન્યા હોવાનું અત્યારે સામે આવ્યું છે, શું વિગતો છે? જિજ્ઞાસા, સાબરકાંઠા જિલ્લામાં BZ કૌભાંડનો વધુ એક મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ જે શિક્ષક છે તે એજન્ટો એજન્ટો બન્યા હતા અને નિવૃત્ત શિક્ષકના જે પૈસા આવ્યા હતા તેમને સંપૂર્ણ જે પૈસા છે લગભગ 30 લાખથી વધુના પૈસાની જે રોકાણ કરાવ્યું હતું। વડાલીના શ્યામનગરમાં નિવૃત્ત શિક્ષકે ભોગ બન્યા છે અને નિવૃત્ત શિક્ષકને પૈસા ભર્યા જે BZના પોન્જી સ્કીમમાં પૈસા ભરાયા હતા ત્યારબાદ તેમને પૈસા ના આપતા નિવૃત્ત શિક્ષકે ફોન કર્યો હતો અને જે નરેશ કટારા નામના જે શિક્ષક છે, ગુણવંત રાઠોડ નામનો શિક્ષક છે અને પોપટસિંહ કરીને શિક્ષકના નામજોગ ફરિયાદ પણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે આ 3 શિક્ષકો એજન્ટ બની અને તેમના ઘરે આવ્યા હતા અને તેમના ફોટોગ્રાફ પણ આની પાસે હતા। આજે કમલેશ ચૌહાણ નામના જે શિક્ષક છે તેમને સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસને અરજી કરી હતી અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તેમની નિવેદન પણ લેવાયા હતા। એટલે ચોક્કસથી કહી શકાય કે કમલેશ ચૌહાણનું નિવેદન લેવા બાદ વડાલી સહિત ખેડબ્રહ્મા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે અને જે પ્રમાણે જે અરજદારો છે, જે રોકાણકારો છે તે જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમને ફરિયાદ કરે છે અને ફરિયાદ આપતા તેનું નિવેદન પણ લે છે અને આ બાબતે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક તપાસનો દોર જોવા મળી રહ્યો છે। બિલકુલ સંદીપ, આભાર જાણકારી માટે।